સમોસા આવી ગયા સમોસા. હે આ બધું શું છે? એ ગામમાં સમોસા વેચવા જાવ. અત્યારે નિશાળમાંય વેકેશન, નોકરિયાતને વેકેશન, હીરામાંય વેકેશન, તો ગામમાં એકલું માણસો છે. એટલે સમોસાનો ધંધો ચાલુ કર્યો? હા, 50 સમોસા બનાવ્યા, 11 રૂપિયાનું એક સમોસું. હમણાં તમે જવો 550 રૂપિયા લઈને આવું કે નહીં? હે સમોસામાં તો પૈસા મળે એમ છે, મને ભાગમાં રાખો. ના રે ના, ભાગમાં નહીં રાખવો. તમારે રહેવું હોય તો કમિશન ઉપર રાખું. કેટલું કમિશન આપશો? એક સમોસું વેચાય એટલે 25 પૈસા તમારા. હે 25 પૈસામાં તો મને શું પૈસા મળે? પૈસા મળશે, અત્યારે પૈસા નહીં મળે. વેકેશન ખુલ્લી જાય અને બધા પોતપોતાના ધંધે વયા જાય, પછી હાસી કમાણી છે. પણ બધા વયા જાય પછી તો શું કમાણી થાય? એટલો ટાઈમ વેકેશનમાં હું બધાને સમોસા ખવડાવીશ એટલે બધાને સમોસા ખાવાની આદત પડી જશે. હા તો પછી સુરત થી શ્યામજીભાઈ ફોન કરશે, બકુલભાઈ 800 સમોસા સુરત મોકલાવો. વડોદરા થી વિક્રમભાઈ ફોન કરશે, બકુલભાઈ 200 સમોસા વડોદરા મોકલાવો. અમદાવાદ થી અરવિંદભાઈ ફોન કરશે, બકુલભાઈ 800 સમોસા અમદાવાદ મોકલાવો. ભાવનગર થી ભરતભાઈ ફોન કરશે, બકુલભાઈ 1200 સમોસા ભાવનગર મોકલાવો. હિસાબ કરો તો. પણ એમાં તમને પૈસા મળશે, મને તો શું પૈસા મળશે? ધંધો મેં વિકસાવ્યો તો મને જ પૈસા મળે ને. બકુલભાઈ મારે કમિશન ઉપર નથી રહેવું, મને ભાગમાં રાખો. આવડા મોટા ધંધામાં હું તમને ભાગમાં રાખું? કમિશન ઉપર રહેવું હોય તો કયો. કમિશન ઉપર મારે નથી રહેવું. પછી પસ્તાવો. એ ભલે હું પસ્તાવ, કમિશન ઉપર નથી રહેવું, મને ભાગમાં રાખો. કોઈ વાંધો નહીં. લ્યો બોલો, વેસવા 50 સમોસા બનાવ્યા, એમાં તો કેમ હવામાં હાલવા મીડ્યા? નવા વરામાં નક્કી કર્યું, મારો માણા ઊંધી વસ્તુ લાવે એટલે ઢીબી નાખવો છે. ગામમાં મોકલ્યો હળદર ને મસાલો લેવા. આજ તો જોવું છે શું લાવે ઈ. લ્યો ભલા દાદા, હળદર મસાલો ને 20 રૂપિયા પાછા. હે કે 20 રૂપિયા પાછા લાવ્યો? મેં તો તને 20 રૂપિયા આપ્યા હતા. લ્યો બોલો, કેહા કાકા ને સમકભાઈ દુકાને વાતું કરતા હતા ને, એમાં મને દુકાને પૈસા આપવાનું ભૂલાઈ ગયું. લાવો પૈસા દઈ આવું. તે કાલ પૈસા આપી દેજે. કે હોન સમક હું વાતું કરતા હતા ને ઈ કે એ એમ કહેતા હતા, વેલા કાકાનો છોકરો સુરત થી આવ્યો અને થોડાક પૈસા લાવ્યો કે તો હવામાં હાલવા માંડ્યો. એમ તો કેમ વેલાનો છોકરો હવામાં હાલવા માંડ્યો છે? કોને ખબર, કેહા કાકા ને સમકભાઈ વાતું કરતા હતા. લો બોલો, મેં તો આજ પહેલી વાર સાંભળ્યું મારા પાસે પૈસા આવે તો ઈ હવામાં હાલવા માંડે. હું તો હું કહું, વેલા કાકાના છોકરા પાસે તો થોડાક પૈસા આવ્યા છે તો ઈ હવામાં હાલવા માંડ્યો. તમારી પાસે તો બહુ પૈસા છે, તમે તો હવામાં હાલી દેખો ને. પણ હવામાં તો કેમ હાલવું? ઈ તો તમે કોઈ દિવસ અખતરો ના કર્યો ને, એટલે હવામાં હાલવા અમને ખબર પડી જાહે. એ હારું. કેમ તમારાથી હવામાં ન હાલવાનું? કોને ખબર? તમારા ખિસ્સામાં પૈસા કેટલા છે? 20 રૂપિયા. તો પછી તમારાથી કેમ હવામાં હલાય? ખિસ્સામાં ઝાઝા પૈસા રાખવા પડતા છે તો હવામાં હલાતું હોય છે. એવું છે? તો આ બધા કહેતા ના પૈસામાં બહુ તાકાત હોય. આપણે ઓયડીમાં પૈસા મૂકવી ને ઉંદેડાઈ કેવા બાંધતા હોય. આ એ હાસું. તો યો હું પૈસા લેતા હું, પૈસા ખિસ્સામાં મૂકી દો ને એટલે તમે હવામાં હાલવા મનશો. એ હારું. વેલાના છોકરા પાસે તો થોડાક જ પૈસા હશે તો ઈ હવામાં હાલે. મારી પાસે તો 500 વીઘા જમીન છે, કેટલાય બધા પૈસા છે, હું કેમ હવામાં ન હાલું? યો પૈસા ખિસ્સામાં મૂકી દો એટલે હવામાં હલાશે. એ હારું. મને તો એવું લાગે આપણે ખાટલામાં સેવી ને એટલે તમે હવામાં નહીં હાલી શકતા હોય. હાલો ઓલી બાજુ વ્યા જાવી, પછી હવામાં હાલવાની પ્રેક્ટિસ કરો. એ હારું હાલ. અહીંયા પ્રેક્ટિસ કરો, મને વિશ્વાસ છે તમે તે હવામાં હાલવા જ મનશો. એ હારું. હેલા મને ઈ ના સમજાતું, વેલાનો છોકરો તો કેમ હવામાં હાલવા માંડ્યો છે? પણ હમણાં તમે હવામાં હાલવા મનશો એટલે ખબર પડી જાહે. હું પડું છું, વાગે છે મને. ઉભા રહ્યો, ગાદલું લેતો આવું. એ હારું. ગમે એમ થાય હવામાં તો હાલવું છે. યો ગાદલું, હવે તમે પડશો તો વાગશે નહીં. આ ઈ હાસું.